આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા અને ભાજપના નેતા મનસુખ વસાવા શુક્રવારે સાંજે જાહેરમાં બાકડી પડ્યા હતા. મામલો કાબુ બહાર જતા પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી હતી. બંને નેતાઓ વચ્ચેની બોલાચાલીનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચેતર વસાવા અને મનસુખ વસાવા ભરૂચની લોકસભા ચૂંટણીમાં સામસામે હતા. મતદાન પૂર્ણ થઈ ગયું છે અને 4 જૂને પરિણામ જાહેર થશે. આ વખતે બંને નેતાઓ તેમના સમર્થકોને એકબીજા પર ગંભીર આરોપો મૂક્યા છે. ચેતર વસાવાએ મોડી રાત્રે પોલીસ સમક્ષ અરજી પણ કરી હતી. ચેતર વસાવા સાંસદ સામે રાજકીય કિન્નાખોરીનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય પર અધિકારીઓને ધમકાવવાનો આક્ષેપ કરી રહ્યા છે. તમે 20 કરોડના કમલોમાં બને તો નિહાળ બનાવો બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અમે બેઠા છે, અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે. એ 4 તારીખે ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી તમારા વિસ્તારમાં કર્યા કરો. મારો વિસ્તાર છે, વિસ્તાર વાળા તમારે સમજવું જોઈએ. દર વખતે તૂટી પડો છો, તમારે સમજવું. દર વખતે તૂટી પડો છો, ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. હું ધારાસભ્ય છું. શિક્ષક નથી, શિક્ષકો નથી. એમની ફરજ સેવા કહેવાય. આ નળકા જલમાં આપણે મીડિયાવાળામાં નવા ગામમાં